જાડેશ્વર બંદરના જાગૃત નાગરિકોનું કહેવું છે કે આવી રીતના મોટી સંખ્યામાં આબુટો ખેરા ફિશિંગ લાઇટ ફિશિંગ કરે છે। અમુક સમયમાં નાના માછીમારોને ભારે નુકસાન થશે। રિપોર્ટર સબીર ગુલામ। આ વિડીયો ખાસ કરી ખારવા સમાજ માટે અને મચ્છારા સમાજ માટે છે કે ભાઈ આજે ઘેરા ફિશિંગ એક હજાર બોટ ઘેરા ફિશિંગ કરે છે। આખી રાત લાઈટ ભરાય ને પછી સવારમાં 5 વાગે પેલા ફિશિંગ કરી લે। જો જેટલી મચ્છી ભેગી થઈ હોય ને પછી એક જ ઘેરામાં આવી જાય। અમારો આખી જિંદગીનો ધંધો નાના પિલાણા વાળાનો ને આ લોકોને એક જ ફિશિંગ, તો એ લોકોને બંધ કરવા માટે અમે સરકારને રજૂઆત કરતા હતા। તો એમાં અમારે નાના પિલાણાવાળાને પણ લઈ લીધા। તો મહેરબાની કરીને નાના પિલાણાવાળાને સરકાર છૂટી આપે, એ લોકોને કોઈ હેરાન ન કરે ને પકડવા તો મહારાષ્ટ્રની જે બોટો છે 50,000 કેવી જનરેટર બારે છે એ લોકોને બંધ કરો। બાકી અમુક સમયે આ લોકો દરિયો આખો ચારી નાખશે। મોટી બોટોવાળા 50,000 કેવીના જનરેટર જે બોટો બારે છે એ ને આ ખારવા સમાજ ને મચ્છારા સમાજ આ મિટિંગ કરે છે ને લાઇટ ફિશિંગ બંધ કરવાનો કહે છે। તો આ જે ઘેરાવાળા છે ને એ લોકોને કહે છે, એ લોકોને બંધી છે, નાના પિલાણાવાળાને બંધી નથી। અમે નાના પિલાણાવાળા બી આ લોકોનો વિરોધ કરતા હતા, તો એમાં અમારે નાના માછીનો પણ લઈ લીધા। તો ખાસ કરી ને ગુજરાત સરકારને મારી વિનંતી છે કે નાના પિલાણાવાળાને કોઈ હેરાન ના કરે ને હેરાન કરવા જાય મોટું બોટો છે 50,000 કેવીના જનરેટર બારે છે આ લોકોને સામે જ્યાં એ લોકોને બોટ સામે ધ્યાન નથી પડતો તો એ લોકોને બંધી કરે, મહેરબાની કરે ને આ મારો વિડીયો ઉપર પહોંચાડે, ખાસ કરી વિનંતી।